તો જો ગાઈસ કેવું મસ્ત લાગે છે, આખું વન પીસ છે ને આવે ઉતારો તો ગાઈસ જો લીએ જો સુબહ સે આઈ હે રેખાબેન ના કસ્ટમર ચાલુ, મારું વધારે હેવી હતું તો વાર લાગી, તો જો અત્યારે મારું સીવવાનું ચાલુ હે, બતાવું તમને પણ જો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય વ્લોગ। કેમ છો બધાય? મજામાં ને? ગુડ મોર્નિંગ બધાને। જો અત્યારે સવારના 9:30 જેવું થયું છે ને આજે હું અત્યારે જો બસ સ્ટેન્ડે બેઠી છું, કારણ કે ઘરે મારે પરવાર નથી આવી, કામ હતું તો મારે પોરબંદર જવાનું છે આજે, થોડુંક કામ છે ને, તો મેં કીધું કે પાછો વ્લોગ બનાવી નાખીએ, કારણ કે બહાર ન હોય તો તમને પણ ગમે, તો એવા હાટું મેં કીધું કે વ્લોગ સ્ટાર્ટ કરી દઉં। તો જો અત્યારે બસની વાટ જોઉં, બસ સ્ટેન્ડે બેઠી ને। હા પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને કન્ટિન્યુ રહેજો મારા વ્લોગમાં। તો ચાલો બસ આવે તો નીકળું હવે। હેલો ગાઈઝ, જો મેં તમને સવારે કીધું હતું ને કે મારે પોરબંદર જવું, થોડુંક કામ છે, તો જો અત્યારે હું માતૃકૃપા બુટીકમાં આવી છું, કારણ કે મારા કપડાં છે ને મેં રેખાબેનને સીવવા આપ્યા હતા, તો જો અત્યારે ચાલુ જ છે કામ। મને એમ કે સિવાઈ ગયા હે, પણ થોડુંક મારું વધારે હેવી હતું તો વાર લાગી, તો જો અત્યારે મારું સીવવાનું ચાલુ હે, બતાવું તમને પણ જો રેખાબેન હાઈ કરી દ્યો, હાય તો જો બસ અત્યારે મારું વન પીસ જે મેં નાખ્યું હતું સીવવા, સોરી વન પીસ નહીં, ગાઉન ટાઈપનું સીવે છે, તો એ થોડુંક વાર લાગે, થોડુંક ફેશનેબલ વધારે હતું, તો જો તમને પણ બતાવું ને। તો એ પહેલાં પણ મેં વિડીયો ઉતાર્યો હતો, એડ કર્યો હતો, તો અત્યારે તો સામાન ડબલ થઈ ગયો બધો, ને રેખાબેનને જરાય પરવાર નહોતા આવતી, જરાય ફ્રી નથી થતા, એટલી ઘરાગી છે। તો તમારે કોઈને આવવું હોય તો તમે પણ આવજો, મસ્ત સીવે કપડાં બધા। જો અત્યારે કામ ચાલુ જ છે રેખાબેનનું, મારું જ સીવે છે, જે મેં નાખ્યું છે સીવવા એ। રેખાબેન ના કસ્ટમર ચાલુ જ છે, જો બંધ જ નથી થતા। મારું સીવવા બેહે કાં તો બીજા આવે કસ્ટમર, ત્રીજા આવે, એવી રીતના હવાના ચાલુ જ છે। તો ગાઈસ જો અત્યારે મારા કપડાં હજી નથી સીવાણા, તો રેખાબેન પાસે જે રેડીમેડ છે ને ગાઉન ને વન પીસ ને એ બધા હું ટ્રાય કરું છું। તો આ એક છે શોલ્ડર કટ છે, થોડુંક વધારે ફેશનેબલ છે, પણ મને આવા કપડાં છે ને બહુ ગમે, તો મેં કીધું કે કેવી લાગુ જોઈ લઉં હું પણ, તમારે કોઈને લેવા હોય તો પણ જરૂર આવજો, બહુ મસ્ત લાગે એકદમ, પાછળથી પણ એકદમ મસ્ત હે ને આગળથી તો બહુ જ મસ્ત લાગે। તો જો કેવું લાગે છે મને, શોલ્ડર કટ છે, ફેશનેબલ છે, એકદમ ગાઉન છે, તો જો ગાઈસ કેવું મસ્ત લાગે છે, આખું વન પીસ છે ને, વન પીસ છે, શોલ્ડર કટ છે, આ બાજુ સ્લીવ છે, આ બાજુ દોરી છે। મને તો આવા વેસ્ટર્ન કપડાં બહુ જ ગમે પહેરવા, તો મેં કીધું કે હું પણ ટ્રાય કરી લઉં। આમે હું ફ્રી જ બેઠી છે, રેખાબેન છે એ મારા કપડાં સીવે છે, તો જો નીચેથી પણ એકદમ ફ્લેર વાળું છે, એમ નહીં કે નીચેથી સિમ્પલ છે, ને અહીંયા પણ જો કેવું મસ્ત, શું કહેવાય આને, બ્રોચ છે। ઘણી જાતના છે આમાં, તો જો બધાય ટીંગાય જ છે, રેખાબેન એનું કામ કરે છે ને હું ટાઈમ પાસ કરું છું તો આવજો કોઈને લેવા હોય તો રેખાબેન પાસે, મને તો બહુ ગમે છે આ, જો હું વિચારું લઉં કે ન લઉં, બહુ મસ્ત છે આ, કોમેન્ટ કરજો લેવું કે નહીં। હા કોમેન્ટ કરજો, હું લઉં કે ન લઉં, મને સારું લાગે કે નહીં, તો પાછી ફેરે આવી ત્યારે લઈ લે। મારામાં લોભિયા થાય, બહુ કોમેન્ટ નથી કરતા। વાંધો નથી, તો ગાઈસ જોઈ લો જો હું કેવી લાગુ છું, મને કયો, મને તો આ બહુ જ ગમે છે વન પીસ। રેખાબેન પણ બેન કહે છે કે બહુ મસ્ત લાગે છે, આખું ફ્લેર વાળું છે, એકદમ નીચેથી પણ એકદમ 3 ફ્લેર છે,
ને ઉપરથી હે ને આખું ફેશનેબલ છે, સિમ્પલનો શોલ્ડર કટ છે, અહીંયા હે બ્રોચ છે, બહુ મસ્ત હે, પાછળથી થોડુંક બેકલેસ છે તો હવે પાછળ નથી ફેરવું મારે, બાકી મસ્ત હે. તો ગાઈસ અત્યારે 4:30 વાગ્યા ને મારા કપડામાં બહુ વાર લાગી, કારણ કે એક જ કાલે કર્યું હતું, બીજા આજે જ કર્યા. તો હું 4 વાગ્યા લગન ત્યાં બેઠી ને હવે ઘરે જાઉં છું. બસ હતી એ તો નીકળી ગઈ, તો તોફાન મળ્યું તો એમાં બેસી ગઈ. જો અત્યારે હવે ઉપડે તો વેલેરા જઈએ ઘરે. ચણા મસાલા મેં કીધું કે ખાઈ લઉં, તો બસ હવે ઉપડે તો જઈએ પછી. ફાઇનલી ગાઈસ જો અત્યારે 5 વાગ્યા ને અત્યારે હવે 5 વાગે હું ઘરે પહોંચી, કારણ કે સવારે વહેલી નીકળી ગઈ હતી ને મારા કપડાં મને એમ કે કાલે મેં ફોન કર્યો હતો ને તો થઈ ગયા હે, તો એકાદું બાકી હતું તો ના જઈએ ને પછી વાટ જોઈ, કારણ કે એને એક કસ્ટમર ચાલુ જ હતા, તો બધું એના ઉપર જ જોઈ આખો, તો એ મેજરિંગ ને ફિટિંગ ને માપ ને એ બધું એ જ લે, તો એમાં ખોટી થઈ ગયો ને મારું થોડુંક હેવી હતું સીવવાનું, તો એમાં રૂંઢા થઈ ગયા. 4 વાગી ગયા હતા ત્યાં, તો જો અત્યારે પૂગી ને બસ જો આવું હતું. તો આજના વ્લોગનું એન્ડ હું આજ કરી દઉં છું, તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય.